અને હવે વાત ભાવનગરની કરીએ, જ્યાં આરટીઓ અધિકારી સાથે વાહન ચાલકોનું ઘર્ષણ થયું છે। મનપા કચેરી બહાર વાહન ચેકિંગ દરમિયાન આ ઘર્ષણ થયું હતું। મનપામાં આવતા અરજદારોને દંડ ફટકારવામાં આવતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો। અધિકારીઓએ હેલ્મેટ ચેકિંગની ડ્રાઈવ યોજી હતી। તે દરમિયાન તમામ જે વાહન ચાલકો આરટીઓ કચેરી પહોંચી રહ્યા હતા એ તમામને દંડ ફટકારવામાં આવી રહ્યો હતો। વાહન ચાલકોને આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે પણ બબાલ થઈ હતી। દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે। જેટલા પણ લોકો ભાવનગર આરટીઓ આજે પહોંચી રહ્યા હતા તે દરમિયાન એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। જે લોકો હેલ્મેટ વગર આવે છે તેમને દંડ ફટકારો અને ડ્રાઈવ અંતર્ગત અનેક લોકોને દંડ આપવામાં આવતા જ ત્યાં પોલીસ અને આરટીઓના અધિકારીઓ હતા, તેમના સાથે વાહન ચાલકોનું ઘર્ષણ થયું હતું। માણસ શું લેવા આવે? ત્યાં તો વેરો ભરવા આવે, ત્યાં તો સફાઈની કે એની કોઈ ઓલી હોય કમ્પ્લેન એના માટે આવે। હવે અહીંયા 500 રૂપિયા અહીંયા દંડ ભરે અંદર જતા તો અહીંયા શું લેવા આવે? કોર્પોરેશનમાં હેરાન ના થાય અહીંયા આવે શું લેવા? જો આ પોલીસની કામગીરી સારી છે, અહીંયા ઊભા છે, પણ અહીંયા ના ઊભું રહેવાય। મારું કહેવાનું એમ છે, કારણ કે અહીંયા આવે શું લેવા? અહીંયા કંઈક એનો પ્રશ્ન હોય તો આવે, નહીતર અહીંયા શું લેવા આવે? આ કોઈના મોઢા જોવા છે કોર્પોરેશનના?